નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં બોગસ સ્ટડી સેન્ટરો શરૂ થયા છે। પૂર્વ સેનેટ સભ્ય ભાવેશ રબારીએ રાજ્યપાલને પત્ર લખી રજૂઆત કરી હતી। શહેરમાં BCA, BBA, MBA, BSc IT અને ડિપ્લોમા એન્જિનિયરિંગ જેવા બોગસ સ્ટડી સેન્ટરો થકી કોલેજ ચાલી રહી છે। યોગી ચોક, ઉત્તરાણ, કતારગામ, સરથાણા, વરાછા, અડાજણ જેવા વિસ્તારોમાં આ ધમધમી રહ્યા છે। યોગી ચોકનું બોગસ ઇન્સ્ટિટ્યૂટ સેન્ટર વિદ્યાર્થીઓને બસમાં પરીક્ષા આપવા ગાંધીનગર લઈ ગયું। યોગી ચોકમાં આવેલી ક્રિએટિવ ડિઝાઇન એન્ડ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓને 2 બસ ભરી ગાંધીનગર લઈ જવામાં આવ્યા છે। સુરત શહેરમાં બોગસ સ્ટડી સેન્ટરો દિવસે ને દિવસે વધતા જાય છે। રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીના વિસ્તારની અંદર ક્રિએટિવ ઇન્સ્ટિટ્યૂટ નામની જે ટ્યુશન ક્લાસીસ ચલાવતી ક્લાસીસની અંદર કોલેજના પ્રવેશો આપવામાં આવે છે। BBA, BCA, BSc IT, ડિપ્લોમા એન્જિનિયરિંગ, આ બધા કોર્સની અંદર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે ટ્યુશન ક્લાસીસની અંદર, અને એ લોકોને બસોમાં ભરીને ગાંધીનગર પરીક્ષા આપવા દર 6 મહિને લઈ જવામાં આવે। એટલે સુરતની અંદર આવા બોગસ સ્ટડી સેન્ટરો વધી ગયા છે। કોલેજ ન હોવા છતાં પણ વિદ્યાર્થીને પાસ કરવાની જવાબદારી સાથે માત્ર 60,000 થી 70,000 રૂપિયા લઈ અને એક મોટું રેકેટ ચાલે છે। આજે એ લોકોના હોલ ટિકિટ, એ લોકોને બસમાં બેસાડતા તમામ પુરાવાઓ યુનિવર્સિટીના તપાસ કમિટીને પણ સોંપવામાં આવ્યા છે। વાઇસ ચાન્સલરને પણ રજૂઆત કરવામાં આવી છે કે આ જે કાર્યક્ષેત્ર યુનિવર્સિટીની અંદર જે પણ સુરત શહેરની આવી બોગસ કોલેજો હોય એ બોગસ કોલેજોમાં પ્રવેશ ન આપવાની અથવા તો વાલી અને વિદ્યાર્થી ન છેતરાની જવાબદારી યુનિવર્સિટીની બને છે। આજે ઘણા બધા વાલીઓ પ્રવેશ વંચિત છે BBA, BCA, BComની અંદર। તો આ બધા વાલીઓને જો અત્યારે યુનિવર્સિટી જાહેરાત નહીં આપે, ચેતવશે નહીં, તો આ બધી બોગસ કોલેજોની અંદર પોતે પ્રવેશ લઈ અને કદાચ એક વાલી પાસેથી આ બોગસ કોલેજોવાળા 60, 70, 80,000 પડાવી લેશે અને એ લોકોની કારકિર્દી રંગદોળી નાખશે। કોલેજ ન હોવા છતાં પણ આવી જે બોગસ સ્ટડી સેન્ટરો ખોલ્યા છે એની સામે કાર્યવાહી થવી જોઈએ, FIR થવી જોઈએ। હજી સુધી યુનિવર્સિટી તપાસ કમિટી અને યુનિવર્સિટી તંત્ર આખું કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય, કોઈ કાર્યવાહી નથી કરતું। આટલા પુરાવા આપવા છતાં યુનિવર્સિટીને કોની શરમ નડે છે કે આવી જે ક્રિએટિવ ઇન્સ્ટિટ્યૂટ છે, બીજી સનરાઇઝ ઇન્સ્ટિટ્યૂટ છે, ABC છે, બહુ બધી છે, એ બધાની સામે યુનિવર્સિટી કાર્યવાહી કરતાં શા માટે ગભરાય છે કે જે ટ્યુશન ક્લાસીસની અંદર કોલેજો ખોલી બેઠી છે અને કોલેજોની નામ પર આ લોકો ડિગ્રીઓ પણ વેચી રહે છે। અમુક ઇન્સ્ટિટ્યૂટ તો કે તમે આવો કે ન આવો તમને ડાયરેક્ટ ડિગ્રી આપે છે। આજે બસોમાં ભરીને તમે દર 6 મહિને માત્ર પરીક્ષા આપવા લઈ જાઓ, એને પરીક્ષાના આગલા દિવસે માત્ર PDF આપી દેવાની, આ પ્રકારનું ભણતર એ માત્ર શિક્ષણનો બહુ મોટો ધંધો છે। અને આ ધંધા માટે હું માનું છું કે યુનિવર્સિટીની જવાબદારી બને છે અને યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક આમાં પાછી પાની કરે છે। એના માટે યુનિવર્સિટી તંત્રને મેં રજૂઆત કરી છે કે તાત્કાલિક આવા ઇન્સ્ટિટ્યૂટ સામે, જે ક્રિએટિવ ઇન્સ્ટિટ્યૂટ છે કે બીજા કોઈ પણ હોય, એની સામે FIR થવી જોઈએ।